હેલો માય ડિયર ફ્રેન્ડ, સ્વાગત છે આપ સૌનું આજના વિડીયોમાં. આજના વિડીયોનો આપણો ટોપિક છે પ્રીપોઝિશન્સ એટલે કે નામયોગી અવયવો, જે તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. જે લોકો પણ આ અંગ્રેજી જે છે ઇંગ્લિશ એ બેઝિક લેવલથી શીખી રહ્યા છે એમના માટે આ વિડીયો ખૂબ જ અગત્યનો છે. એટલે વિડીયોને સ્કીપ કર્યા વગર અથવા તો ભગાડ્યા વગર આરામથી જોજો. આપણે પૂરેપૂરું એક્સપ્લેન કરવાનો પ્રયત્ન કરીશું. પ્રિપોઝિશન્સ એટલે શું? ગુજરાતીમાં એને નામયોગી અવયવો કહેવાય છે, જે નામ અથવા સર્વનામની આગળ લાગે છે. એમાં ઘણા બધા તમે સાંભળ્યા જ હશે, ઇન, આઉટ, ઓન, એટ, અબો. આ બધા જે છે એમને પ્રિપોઝિશન્સ કહેવાય છે. અને આ જ જે આપણે સેન્ટેન્સમાં યુઝ કરવાની વાત આવે છે ત્યારે આપણને ઇન ક્યાં મૂકવું, ઓન ક્યાં મૂકવું, આમાં થોડું કન્ફ્યુઝન થતું હોય છે. તો એ કન્ફ્યુઝન આ વિડીયો જોયા પછી તમારું દૂર થઈ જશે. બસ ફોકસ કરજો અને ધ્યાનથી જોજો. ઓકે, સૌથી પહેલા તો આપણે જે આપણું મેન સાધારણ છે એને જ એક્ઝામ્પલથી સમજીએ. આપણું પહેલું પ્રિપોઝિશન છે ઇન. ઇનનો ગુજરાતી અર્થ શું થાય છે એ જોઈ લો. માં, અંદર, સ્થળ કે સમય દર્શાવવા માટે ઇનનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે વાક્ય સેન્ટેન્સમાં જ્યારે તમારે આ બધી વસ્તુ આવે, અંદર, સ્થળ કે સમય દર્શાવવાની વાત આવે ત્યારે ઇનનો યુઝ કરવાનો છે. ફોર એક્ઝામ્પલ, અહીંયા આપણે એક સેન્ટેન્સ લઈએ કે વિદ્યાર્થીઓ વર્ગખંડમાં છે. તો અંગ્રેજીમાં એને કઈ રીતે લખીશું? પહેલા હું ગુજરાતીમાં લખી દઉં કે વિદ્યાર્થીઓ વર્ગખંડમાં છે. આ વાક્યમાં વિદ્યાર્થીઓ વર્ગખંડમાં, આપણું જે આ માં છે એટલે કે એ અહીંયા આવ્યું તો આપણે યુઝ કરીશું ઇન. કેવી રીતે? વિદ્યાર્થીઓ માટે સ્ટુડન્ટ આવે, વર્ગખંડ માટે ક્લાસરૂમ, અને છે માટે ઇઝ. પણ અહીંયા બહુવચન છે, એક નથી વધારે છે એટલે આપણે આર લઈશું. તો ધ સ્ટુડન્ટ્સ આર in the classroom. Where? In the classroom. Why we use in here? Because અહીંયા માં છે, અહીંયા આપણો જે નિયમ છે શું કહે છે કે ઇન નો ઉપયોગ કરવાનો જ્યારે માં, અંદર, સ્થળ કે સમય દર્શાવવામાં આવે. તો આપણા સેન્ટેન્સમાં વિદ્યાર્થીઓ વર્ગખંડમાં છે એટલે અહીંયા માનો યુઝ થયો છે. આની જગ્યાએ આપણે એવું પણ કહી શકીએ કે વિદ્યાર્થીઓ વર્ગની અંદર છે. અંદર પણ બોલાય, આપણે ગુજરાતીમાં બોલીએ છીએ તો આ અંદર આવે તો પણ અહીંયા ઇન જ લખવાનું છે આપણે. અથવા એક બીજું સેન્ટેન્સ લઈએ ઇન માટે આપણે કે મારો ફોન બેગમાં છે, માય ફોન ઇઝ ઇન બેગ. એમાં માં જ્યાં આવે અથવા અંદર આવે એના માટે આપણે ઇનનો યુઝ કરીશું. હવે બીજા બે આ જે છે એમનો પણ આપણે એક્ઝામ્પલ સાથે સમજીએ. સ્થળ માટે અને સમય માટે કેવી રીતે એનો યુઝ થશે. આમાં તો મને ક્લિયર થયું કે જ્યાં પણ તમારે અંદર અથવા માનો યુઝ કરેશો તો સેન્ટેન્સમાં ઇનનો યુઝ કરવાનો, એટ અથવા ઓનનો યુઝ થશે નહીં. તો એક બીજું એક્ઝામ્પલ આપણે લઈએ, એકદમ સિમ્પલ છે, તમને બધાને ખબર છે. જ્યારે પણ આપણે વર્ગમાં એન્ટર થઈએ છીએ ત્યારે શું કરતા હોય છે? સરની પરમિશન લઈએ છીએ. શું કહીએ છીએ? મે આઈ કમ ઇન સર. તો અહીંયા મે આઈ કમ ઇન સર આ જે બોલ્યા એ શેના માટે? કે સર, ગુજરાતીમાં આપણે કહીએ તો સર હું અંદર આવી શકું છું. શું આવ્યું? અંદર. એના માટે આપણે મે આઈ કમ ઇન વાપર્યું. બરાબર? તો ઇનનો યુઝ આવી રીતે થાય છે માં અને અંદરમાં. હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ કે સ્થળ કે સમય દર્શાવવા માટે ઇનનો યુઝ કઈ રીતે થાય. સેન્ટેન્સ નંબર 2 જેમાં આપણે સ્થળ કે સમયની સમજૂતી લઈએ, ઇનનો યુઝ કઈ રીતે થશે સ્થળ કે સમય દર્શાવવા માટે. અહીંયા મેં એક સેન્ટેન્સ લીધું છે, વી શોલ ગો ટુ આબુ ઇન ધ વેકેશન. અમે વેકેશનમાં આબુ જઈશું. વાક્ય સમજો, અમે વેકેશનમાં આબુ જઈશું. આબુ શું છે? સ્થળ છે, સ્થળ. ઓકે, અને સમય કયો આવ્યો અહીંયા? સમય એટલે કે આપણે આ ઘડિયાળના કાંટાવાળો નહીં કે 11 વાગે 12 વાગે. અહીંયા સમય છે
ઇન ધ વેકેશન આ પણ એક ટાઈમ્સ ઓફ પીરિયડ કહેવાય ને. ઇન ધ વેકેશન એટલે કે રજાના સમયમાં. ઓકે, તમે સમજી ગયા છો, સમય કહેવાય આ વેકેશનનો. સ્થળ આબુ છે, વેકેશનનો સમય છે, એટલે આ બે વસ્તુ છે એના માટે આપણે યુઝ કર્યું ઇન. કઈ રીતે? અહીંયા કીધું છે વી શોલ ગો ટુ આબુ ઇન ધ વેકેશન. ગુજરાતીમાં લખું તો અમે વેકેશનમાં આબુ જઈશું. આબુ જઈશું, આ આપણું વાક્ય છે બરાબર ગુજરાતીમાં, કે અમે વેકેશનમાં આબુ જઈશું. અહીંયા માં પણ આવી ગયું બરાબર. વેકેશનમાં, વેકેશનની અંદર આપણે ક્યાં જઈશું? આબુ જઈશું. અહીંયા સ્થળ પણ આવી ગયું, સમય પણ આવી ગયો અને માં પણ આવી ગયું. એટલા માટે આપણે ઇન નો યુઝ કરીશું. એટ આબુ આપણે કેમ ના યુઝ કરી શકીએ? કારણ કે અલગ રીતે આવશે. એનો આપણે આગળના જ્યારે એટ સમજાવું એ વખતે સમજાવીશ. પરંતુ અહીંયા એ સમજી લો કે આપણે અહીંયા ઇન નો યુઝ કેમ કર્યો છે. કારણ કે અહીંયા માં પણ છે, આબુ જે છે સ્થળ પણ છે, અને સમય એટલે વેકેશનનો સમય પણ દર્શાવ્યો છે. એટલા માટે આ સેન્ટેન્સમાં આપણે યુઝ કર્યું છે ઇન. વી શોલ ગો ટુ આબુ ઇન ધ વેકેશન. ઓકે, આ ક્લિયર થયું. હવે આગળ હજુ એક સેન્ટેન્સ લઈએ આપણે. છેલ્લું એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ. એ છે કે હી ગોટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. તે સવારમાં વહેલો ઉઠ્યો. તે સવારમાં વહેલો ઉઠ્યો. ઓકે, આ આપણું વાક્ય છે. તો અહીંયા તમે જુઓ તો તે સવારમાં આવી ગયું. સવારમાં સમય ક્યારનો છે? સવારનો છે. અને અહીંયા માં આવી ગયું એટલે તમને આ નિયમ ખબર હોય કે માં અંદર સ્થળ કે સમય દર્શાવવાનું છે, ત્યાં આપણે ઇન નો જ યુઝ થશે, ના કે એટ ઓન. ઓકે, તો તમે અહીંયા તરત ખબર પડી જશે સેન્ટેન્સ વાંચતા કે તે સવારમાં વહેલો ઉઠ્યો. તો he got up early in the morning, not on the morning કે at the morning. બરાબર, સવારના સમયમાં એ વહેલો ઉઠ્યો. આ એક સિમ્પલ વસ્તુ છે. જ્યારે તમને આ ખબર હશે કે ઇન નો યુઝ કઈ રીતે થશે, માં અંદર સ્થળ કે સમય દર્શાવવા ઇન નો યુઝ થાય, આ તમારે મગજમાં ફિટ કરી લેવું પડે. તો તમે કોઈ પણ સેન્ટેન્સ ઇઝીલી લખી શકો. જ્યારે બ્લેન્ક્સ પૂછાય કે અહીંયા કયું આવશે પ્રીપોઝિશન, ઇન આવશે, એટ આવશે કે ઓન આવશે, તો આમાં કન્ફ્યુઝન તમારું દૂર થઈ જાય જ્યારે તમને આ વસ્તુ ખબર હોય. સો આપણી આ એક સિરીઝ થશે, કારણ કે વિડીયો બહુ લોંગ થશે. હું સમજાવીશ તો એક જ પ્રિપોઝિશન સમજાવવામાં 10 મિનિટ લાગી શકે છે. તો હું આખો વિડીયો એક સાથે અપલોડ કરી શકું એ શક્ય નથી, કારણ કે કલાક ઉપર થશે અને મારી જોડે એટલો પાવરફુલ ડિવાઇસ નથી હમણાં. એટલા માટે હું એટલું કહીશ કે જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટ જરૂર કરજો અને જણાવજો કે તમારે આની પર આગળ પાર્ટ્સ જોઈએ છે. તો હું વહેલી તકે એના પર પાર્ટ્સ લાવું. અને આજના વિડીયોમાં આટલું જ. બીજું આગળના પાર્ટ્સમાં આપણે શીખીશું. આભાર આપ સૌનો કે તમે વિડીયો જોયો અને આવી જ રીતે તમે શીખતા રહો.